હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આગલા આપણા જે વિડીયોમાં છે તેમાં સૌથી વધારે આધાર કાર્ડમાં નામ સુધારો, એલસીમાં નામ સુધારો તેમજ અપાર આઈડીમાં નામ સુધારો બાબતની સૌથી વધારે આપણને કમેન્ટમાં પ્રશ્ન પૂછેલા છે। તો આ વિડીયોમાં આધાર કાર્ડમાં નામ સુધારો તેમજ એલસીમાં નામ સુધારા બાબતે વિડીયોમાં આગળ વાત કરશું। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી માહિતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની સરકારી ભરતી રિલેટેડ, ભરતીની અપડેટ રિલેટેડ તેમજ ગુજરાત સરકારની નવી યોજનાઓ રિલેટેડ વિડીયો બનાવી આ ચેનલ ઉપર અમે પોસ્ટ કરીએ છીએ। નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી વધારે પ્રશ્નો એ છે કે બાળકનું આધાર કાર્ડ નીકળતું નથી અથવા બાળકનું આધાર કાર્ડ નીકળે છે તો તેમાં પૂરું નામ, આખું નામ આવતું નથી। તો અત્યાર સુધીમાં જે આપણને જન્મ પ્રમાણપત્ર રજિસ્ટ્રાર ઓફિસમાંથી જે કાઢી આપવામાં આવતા હતા તેમાં ફક્ત નામના જે કોલમ છે તેમાં બાળકનું નામ જ લખી આપવામાં આવતું હતું, પરંતુ જ્યારથી ભારત સરકાર દ્વારા પત્ર જાહેર કરવામાં આવ્યો છે અને ભારત સરકારે જન્મ મરણની નોંધણી માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે, બાળકનું પ્રથમ નામ, પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખવાનો આદેશ કર્યો છે, તેમ છતાં તેની અમલવારી કરવામાં નહીં આવતા રાજ્ય આરોગ્ય વિભાગે તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીને જન્મ મરણ નોંધણીની કામગીરીમાં ભારત સરકારે કરેલા આદેશની અમલવારી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। સમગ્ર દેશમાં જન્મ અને મરણના દાખલામાં એક સરખું નામની પેટર્ન બની રહે તે માટે ભારત સરકારે આદેશ કર્યો છે। તેમાં જન્મના દાખલામાં પ્રથમ નામ, બાળકનું નામ મિડલમાં, પ્રથમ નામ બાળકનું, મિડલમાં નામ પિતાનું અને લાસ્ટમાં અટક લખવાની રહેશે। જોકે કેન્દ્ર સરકારનો આદેશ કરવા છતાં રાજ્યના રજિસ્ટ્રારો દ્વારા જન્મ મરણના પ્રમાણપત્રોમાં પ્રથમ અટક લખીને આપવામાં આવી રહી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગને ધ્યાનમાં આવ્યું છે। આથી રાજ્યના આરોગ્ય વિભાગે આદેશ કર્યો છે કે કેન્દ્ર સરકારે કરેલા જન્મ મરણની નોંધણીમાં આદેશની ચુસ્ત પાલન કરવાનું રહેશે। જોકે કેન્દ્ર સરકારે જન્મ મરણની નોંધણી મામલે કરેલા આદેશમાં રજિસ્ટ્રાર કે સબ રજિસ્ટ્રાર દ્વારા બાળકના જન્મ પ્રમાણપત્રમાં પ્રથમ બાળકનું નામ, ત્યારબાદ મિડલમાં પિતાનું નામ અને છેલ્લે અટક લખવાનો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આથી તે મુજબ જ જન્મનું મરણનું પ્રમાણપત્ર આપવાનો રાજ્યના આરોગ્ય વિભાગે પણ દરેક રજિસ્ટ્રાર ઓફિસ છે તેને આદેશ કરેલો છે। જેથી હવે તમે જો તમારા બાળકનું જન્મ પ્રમાણપત્ર કઢાવવા જાવશો તો તમારા જે બાળકની નામની કોલમ છે તેમાં તમારે તમારા બાળકનું નામ છે તે આખું નામ લખાવી લેવાનું છે, જેમાં પ્રથમ તમારા બાળકનું નામ લખી દેશે, મિડલમાં બાળકના પિતાનું નામ લખી દેશે અને લાસ્ટમાં તમને અટક લખી દેશે। જે બાળકના જન્મ પ્રમાણપત્ર છે તે ઓલરેડી નીકળી ગયા છે અને તેમાં બાળકની જે નામની કોલમ છે તેમાં માત્ર બાળકનું નામ આપેલું છે, તો તમે રજિસ્ટ્રાર, તમારી જે નજીકની રજિસ્ટ્રારની ઓફિસ છે ત્યાં જઈ અને તમારા જે બાળકનું જન્મ પ્રમાણપત્ર છે તેમાં સુધારો કરાવી શકો છો અને તમારા બાળકનું નામ છે તે આખું નામ કરાવી શકો છો। જો તમારે અટક બાળકના જન્મ પ્રમાણપત્રમાં આગળ લેવી છે તો તે સુધારો નહીં થઈ શકે। તેના માટે સરકારશ્રીએ કોઈ ગાઈડલાઈન જાહેર નથી કરી। જે 1 જાન્યુઆરીએ ભારત સરકાર તરફથી જે ગાઈડલાઈન જારી કરી છે તેમાં અટક ફરજિયાત પાછળ લખવાની છે। તો જે પણ મિત્રો છે તેમને અટક પાછળ જ આવશે, આગળ કોઈ નહીં કરી આપે, તો ફરજિયાત તમારે અટક પાછળ જ રહેશે અને જો તમારે શોર્ટમાં નામ હોય તો તમને ફૂલ નામ છે તે કરી આપશે। ત્યાર પછીની કોઈ જે જન્મ પ્રમાણપત્ર સુધારા માટેની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી। તો તમે કોઈ જે ખોટી માહિતી આવે તો ખોટી માહિતીથી દોરાતા નહીં ને તમારો ખોટો સમય બગાડતા નહીં। ત્યાર પછી આપણે જે જન્મ પ્રમાણપત્ર બાળકનું નીકળી ગયું છે તેના ઉપરથી જ તમારે આધાર કાર્ડ કાઢવાનું હોય છે બાળકનું। તો બાળકનું આધાર કાર્ડ કઢાવવા જ્યારે તમે જાવશો ત્યારે તમને તમારા પિતાના આધાર કાર્ડ ઉપરથી પણ બાળકનું આધાર કાર્ડ નીકળતું હોય છે, પરંતુ પિતાના આધાર કાર્ડમાં અટક જે છે તે પ્રથમ લખેલી છે, જ્યારે બાળકના જન્મના પ્રમાણપત્ર છે તેમાં અટક પાછળ લખેલી હોય છે। જેથી બાળકના આધાર કાર્ડ નીકળતું નથી અથવા નીકળે છે તો અમુક કિસ્સાઓમાં રિજેક્ટ થઈ છે, અમુક કિસ્સાઓમાં નીકળી જાય છે। તો આના માટે સોલ્યુશન છે કે તમે બાળકનું જે છે તે જાતિનો દાખલો કઢાવી શકો અને તેના ઉપરથી પણ તમે તમારા બાળકનું જે આધાર કાર્ડ છે તે બનાવી શકો, અથવા તમારા જે બાળકનું જન્મ પ્રમાણપત્ર છે તેના ઉપરથી તમે પણ આધાર કાર્ડ કઢાવી શકો છો। અથવા તેના સિવાયનો ઓપ્શન છે, તમારા જે બાળકના પિતા છે તેમનું આધાર કાર્ડ છે તેમાં તમારે સુધારો કરાવવો જોઈએ। બાળકના પિતાનું જે આધાર કાર્ડ છે તેમાં અટક આગળ છે તે તમારે પાછળ કરાવવાની રહેશે અને ત્યાર પછી જે આધાર કાર્ડ બાળકના પિતાનું છે તેના ઉપરથી તમે બાળકનું આધાર કાર્ડ કઢાવી શકો છો। જે 19 ડિસેમ્બર 2024ના રોજ અધિક નિયામક આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ તરફથી જે એક પત્ર જારી કરવામાં આવ્યો હતો તેમાં પણ જણાવવામાં આવેલું છે, જન્મ મરણ પ્રમાણપત્રમાં અટક આગળ પાછળ લખવા બાબતનો જે પત્ર છે તે તમામ જિલ્લા કલેક્ટરશ્રીને લખવામાં આવેલો છે, તેમજ કલેક્ટરશ્રી અમરેલી, બોટાદને તેમજ ઉપસચિવશ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણના નવા સચિવાલય છે તેને પણ આ પત્ર લખવામાં આવ્યો છે અને જિલ્લા મુખ્ય રજિસ્ટ્રાર છે, મ્યુનિસિપલ કમિશનર શ્રી તમામને પણ જાણ કરવામાં આવી છે, જેમાં જણાવેલું છે કે જન્મ પ્રમાણપત્ર આપવા અંગે ફર્સ્ટ નામમાં બાળકનું નામ, મિડલમાં બાળકના પિતાનું નામ અને
લાસ્ટમાં અટક લખવાની રહેશે. એ બાબતે પત્ર કર્યા તેમ છતાં બાળકનું આધાર કાર્ડ કઢાવતી વખતે બાળકના જન્મ પ્રમાણપત્ર તથા બાળકના માતા પિતાના આધાર કાર્ડમાં અટક આગળ પાછળ હોવાથી UIDAI દ્વારા આધાર એનરોલમેન્ટ રિજેક્ટ કરવામાં આવે છે. પ્રશ્નના નિરાકરણ માટે જે અધિક નિયામક આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગની કચેરી છે તેના દ્વારા હાલમાં ઓળખ એપ્લિકેશન UIDAI સાથે API ડેવલપ કરી રહ્યા છીએ તેવો પત્ર જારી કરવામાં આવ્યો હતો દર્શક મિત્રો, પણ તેનું પણ હાલ કોઈ ઓફિશિયલ અપડેટ અમારા સુધી પહોંચ્યું નથી અથવા અમને મળેલું નથી. તો આનાથી વધારે કોઈ હવે નવી અપડેટ આવેલી નથી. તો મારી પાસે જ્યાં સુધીની નવી અપડેટ હતી તે મેં તમને જણાવી. તો તમારે જો આધાર કાર્ડમાં પ્રશ્ન છે અથવા LCમાં પ્રશ્ન છે તો તમે આ રીતે જે તેનું સોલ્યુશન છે તે કરી શકો છો. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું. તેમજ તમારે જે અપાર આઈડીમાં નામ સુધારવું છે તો તમે એકવાર તમારા બાળકનું જન્મ પ્રમાણપત્ર છે તેમાં તમે તમારા બાળકનું આખું નામ કરાવી શકો છો અને તેના ઉપરથી તમે તમારા બાળકનું આધાર કાર્ડ છે તે કઢાવી શકો છો અને આધાર કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર ઉપરથી તમે તમારા જે બાળકનું અપાર આઈડી છે તે બનાવી શકો છો અને તેમાં નામ પણ સુધારો કરાવી શકો છો. તો દર્શક મિત્રો, આ એક તમારા માટે નવી માહિતી હતી. અમારી પાસે જે માહિતી હતી ત્યાં સુધીની માહિતી તમને મેં આપી. તો મિત્રો, વિડીયોને લાઇક જરૂર કરજો. ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.